તી ભેગી હાજર થતી હતી. અત્યારે હાવ રાયડું નાખી નાખ્યું, ગળું તણાઈ ગયું મારું. શું છે તમારે પણ? ટિફિન દઈને મારે વાડીએ જવું છે. બસ તમારે તો ઈ જ કામ. આ ટિફિન લીધું ના વાડી હાલતા. કઈ ઘરમાં ધ્યાન દેવું? હવે ઘરમાં તો ધ્યાન દઉં, જેમાં આપણું ઘર હાલે છે. અને હું કહેતા હતા તમે એકવાર કીધે હાજર થઈ જાય એમ. પેલા તું ને હું પાણી લાવ્યો ને તે આમ કહું ને કે બાઈ તું ક્યાં ગઈ, તા તો બાઈ હાજર થઈ જતી. હવે તને 10-15 દાન તો મારે અવાજ પાડવો પડે, પછી અમુક સમયે હે ને મારું ગળું પકડે જાય છે. તો પછી અમુક સમયે હુંય થાકી જાઉં કે નહીં? કઈ આખી જિંદગી તમારી હાજરી જ પૂરા કરું? સારું, હવે તારી હારે કોણ માથાકૂટ કરે? તું મને હે ને ટિફિન દે ને તો હું વાડી ભેગો થાય. દઉં છું, પેલા મારી વાત તો સાંભળો. હા, આ ઓલી જલપા રહી ને એ કેવી આડોડકી છે. મારી યાર આખો દે આડોડાઈ કર્યા કરે. એની તમે બધાય ભાગલા તો પાડી નાખ્યા, પણ તોય મારે તો નહીં રામાયણ જ ઊભી રહી. હું હવે તારે રામાયણ ઊભી રહે. હવે બધું તે કીધું એમ તો કરી નાખ્યું. ભાગ પાડો, જમીનના તો જમીનના ભાગ પાડ્યા, મકાનના ભાગ પાડ્યા, પલોટુના ભાગ પાડ્યા, તમામ ભાગ પડી ગયા. હવે તારે ક્યાં પાછળ ઊભી છે ઈ કે ને? હવે એ તમને એ બધી ઝીણી ઝીણી વાતો મારે ક્યાં કરવી, પણ મારે આજ તો કેવી જ પડશે તમને. જો હું પાણી ભરવા જાઉં તો ન્યા મારી મોર ઊભી હોય, ન્યાય આડી હાલે. હું વાસણ ધોવા બેવું તો ન્યાય આડી હાલે. મારી મોર જઈને બેસી જાય, મારો વારો જ ન આવવા દે. જ્યાં જો ન્યા જો ખેતરે જાઉં તો ન્યા શેઠે ઊભી હોય. આનું મારે કરવું હું? ચૂલે રાંધવા જાઉં તો ન્યા મારી પેલા પહોંચી ગઈ હોય, બધા બળતણ વીણી વીણી લઈ લે. હવે આનું મારે શું કરવું કયો? હવે એનું તું ઉપાધિ ઘરમાં તું તારે નમતું મૂકી દેવાનું. તું એનાથી 2-5 વર્ષ મોટી છો. નમતું મૂક્યું ને એટલે જ આટલી છે ને, બહુ ચગી આવેલી છે. મોટા છે એટલે કઈ ગુનો નથી કર્યો આપણે. હો તો હવે વડીઓ લઈ લઈને બાજીને એમાં ભાગ પાડ લે, બાજવાનો ભાગ બાકી રહ્યો હે. એ જો હવે ઈ મારી આડી આવી ને એટલે ઈ ગઈ, સમજી લેજો. પણ તું હે ને કઈક મને કહેજે, એનો વાંક તો કે ને તો હું ઓલા ભરતાને કહું કે તારી બાયડીને તું સમજાય. નકર ખોટે ખોટા તારી હાટું અમારે બેના આટડિયા ભાંગ છે બાજીને. અમારે તમે ભરતભાઈને વાત કરી જ દો, એમાં હવે રાહ જોવાની કાંઈ જરૂર નથી. જાઓ પેલા તમે ભરતભાઈને બધી વાત કરો, નતર અમે બે બથો બતાવશું ત્યાં સુધી લડી લેવું. હમણાં વાડીએ આવવા દે ભરતાને, હું વાડીએ કહી દઈશ. હો હા જાઓ. અને એવું હોય ને તો હું તમને વાડીએ ભાત લઈને આવી. જાઓ તમે. આ એમ કરીને. હા હાઈસ, આજ કંઈક મારું સાંભળ્યું તો ખરી, નતર બધું ધ્યાન બેરું જ કરે. આમ સાંભળ્યું ને આમ કાઢ્યું, કઈ સાંભળે જ નહીં મારું. હા, મોડું થઈ ગયું. આ જલપા, હા બોલો ને બાપા, તમારે વાહે જ છું. મોડું થઈ ગયું. ટિફિન તે કરી નાખ્યું છે કે નહીં? ટિફિન તો કરી નાખ્યું છે મેં ક્યારનું, વહેલી ઉઠી હતી. વાડીએ જવું છે મારે. એવું છે, પણ હું તમને શું કહું છું, બોલો. આ ભાભીને કંઈક સમજાવો ને. તમારી બેન એ રામાયણ એક મેટી જ નહીં. હાલતા ને ચાલતા કે છે ભાભીને સમજાવો, ભાઈને સમજાવો. હું સમજાવું? હજી હું કાંઈ બોલી ત્યાં તો તમારું બળબડ ચાલુ થઈ ગયું. હા સારું બાપા, બોલ તું એટલે હું તારું સાંભળું. હાલ. હા એ તો સાંભળવું પડે. લગ્ન કર્યા હોય ને તો બાયડીનું બધું સાંભળવું પડે. આ લગ્ન કર્યા ને જ વાંધો પડ્યો. બોલવા માંડશું હવે. હવે હું કેવું, તમે હામાં વડકા નાખો છો. હા પણ વાંધો નહીં, બોલો શું થયું? એક ઈ આવી છે ને તું આવી છો, તો પછી વડકા નો નાખું તો કરવું હું? આ ભાભી છે ને રોજ ઉઠીને છે ને મારી ઉપર કટકટ કરે છે. તમે વયા જાવ ને પછી તું વહેલી નથી ઉઠતી ને તું આમ કામ કરે છે ને આવું ગંધારું પડ્યું હોય છે ને તું બાઈને હાલતા વહી જાશો તો મારે હું બાઈને વસ્તુ લેવા ના જાવી? તમે આખો દીમાં 10 વાર બાંધો, કોઈ દી એમ ન થયું કે આજ 9 વાર થયું, બરોબર છે? અને તમારું અમારે સાંભળ્યા જ કરવું. એકની હો વાત, ઈ એના ઘરના માલિક, હું મારા ઘરની માલિક. હું ગમે તઈ ગમે ઈ કામ ગમે તે સમયે કરું, એને હું વાંધો નહીં. હું મોટા ભાઈને કહીશ અને સમજાવીશ, બરોબર? તું કાંઈ છે ને ઉતાવળી ન થતી. ઉતાવળી નથી થાવું ને એટલે જ મેં પેલા તમને વાત કરીશ, બાકી તો ક્યારનું એને મોઢા ઉપર ચોડી દીધું હોત. હા તો વાંધો નહીં, વાડીએ હું જાઉં છું અને મોટા ભાઈ ભેગા થાય છે ને એના કહી દઈશ, બરોબર? વગર કહી દેજો, બાકી હવે છે ને હું સહન નહીં કરું, ઈ કહી દઉં પેલા. હા તો વાંહે કઈ બાજતી નહીં, નકર મેકી છે એક. હા જાવ ને હવે મૂકી એક. હું બોલતી હતી તું? એ તમારે શું લેવા દેવા? હું મારા ઘરવાળા ગમે એ વાત કરતી હો. ઘરવાળાની વાત ભલે કર તું, પણ ખબરદાર જો મારા હાંધા કર્યા છે ને તો મારી જેવી છે ને ખરાબ કોઈ નથી. હો તમે કરો જ છો એવું વર્તન, તો મારા ઘરવાળાને નો કેવું તો હું ગામને કેવા જાઉં, પાડોહીને કેવા જાઉં? હવે ખોટા ખોટા હાંધા કરીને ઘરવાળાને બગાડો. હા એ તો મને ખબર છે કોણ કોના ઘરવાળાને બગાડે છે ને. ખબર છે તો પછી સમજી જા ને.
હું તો બધુંય સમજુ છું. તમે નથી સમજવા તૈયાર. મોટા થઈને આવું વર્તન કરો છો. શરમ કરો, શરમ. નાનાને શીખડાવવાનું હોય. હવે જા ને, નાના સમજે એમ છે, બુદ્ધિ જેવી જાત છે. તમારી હારે તો છે ને માથાકૂટ કરવી જ નકામી છે. સમજે છે એટલે તો જે હોય તે આડી આલસ. બધાય કામમાં હવની મોર ઊભી રહી જશે. એક કામ હકે કરવા નથી દેતી મને. તે પણ કરો ને કામ, શાંતિથી કામ કરો. તમે તમારા ઘરનું કરો, મને મારા ઘરનું કરવા દ્યો. પણ હું કામ પતાઈ દઉં પછી તું કરતી હોય તો. ઈ મારી મનની મરજી. મારું કામ હું ક્યારે કરું ને ઈ તમારે કહેવાની જરૂર નથી. હા, ન્યા જ વાંધો છે, મોટો વાંધો જ ન્યા છે. હા તો તમે કયો ઈ ટાઈમે હું કામ કરું. હું કઈ તમારી નોકરાણી છું? હવે તું છાની ઉની બેસ ને. તું મને કઈ જેમ તેમ હમતી નહીં હો, કહી દઉં તને હું. તમે તમારા મોઢે કહેશો જેમ તેમ. હું ક્યાં એવું કઈ બોલી? હા, અહીંયા બહુ પોલ ભાડી ગઈ છો. તમારી આઈ છે ને વાતું કરવા મારી પાસે એવો ટાઈમ નથી. હા, જા જા, મારે તારું કામ નથી. તારું મોઢું કોણ જોવે? આખો દી બગડે જોયું હોય તોય. હાલો, મારે કામના પાર નથી. બાઈઓ તો હાવ રાંડવા લીધા છે. અહીંયા સેવીને તોય ક્યાં હક નથી થતો. ક્યાંય કામ કરવું ગમતું જ નથી. હમણાં એમ ફોન આવે છે કે બાયું બાજી પડ્યું ઘરે. ઓય મોટા ભાઈ, આ બાજુ તારું કામ છે. હરતો લાગે. અહીંયા આવ. હવે હું તને તે ગોતી ગોતીને ગાંડો થઈ ગયો આખા તારા ખેતરમાં. ક્યાં ગુડાણો છો? હા પણ અહીંયા હાલ ને. ક્યાં હતો? હું ખેતરે હતો અને સ્પેશિયલ તારી પાસે જ આવ્યો હોઉં. બોલ બોલ, શું કામ હતું? હવે હું કામ તને નહીં ખબર હોય, તને નહીં તારી વહુએ વાત કરી હોય. બધી મારી વહુ કાયમ વાત કરે ઝીણકા. હું છે ને તું નાનો ભાઈ છો ને એટલું બધું જવા દઉં છું. નકર કે તું તને ફાઈ નાખ્યો હોય. હું મોટો સમજીને જવા દઉં. બરોબર, મારી વહુ માથે અને મારી માથે તમે બે જણા છે ને હાવ માઇસલા ધોવો છો. હવે બધું તો આપી દીધું. જેટલું ભાગમાં આવતું હતું ને એમાંથી એક છા તો વધારે આપી દીધો તને. ઓલી પાણી ભરવા જાય ને તો ન્યા વાંહે તારી વહુ જાય. ઓલી સમજી લે કે રાંધવા જાય ને તો ન્યા તારી વહુ વાંહે જાય. તારી વહુ જ કરનારી છે. ના 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 ઓ ભાઈ, તને વ્યામ છે. તારી બાયડી રહી ને એક નંબરની છે, ઉતાર. તારી બાયડી ઓછી છે. હે, મારી બાયડી છે ને ગાના ઉપલા દાંત છે, કોઈ દી કાંઈ બોલે નહીં. સાનો માનો રે તો તને લાગે આ છે ને હાથી જેવી તારી બાયડી છે. દેખાડવાના બીજા ને છાવવાના બીજા. એ બધું છે તારી બાયડી ને દીધું છે. એ આગા પાસે ખોદણી બાંધવાનું ને એ બધું તારી બાયડી ને ગરહુતીમાં નાખ્યું છે. મારી બાયડી ને નથી નાખ્યું. હો, તું શાંતિ રાખજે. અને હું તને પહેલી દાન કહી દઉં, તુકારા ન દેતો. તારથી મોટો છો, બાયડી હાટું તું મને તુકારા દેવો મળ્યો, તને શરમ લાગવી પડે. પણ એમ નહીં, તું મોટો હો અને તુકારો તને કરું, તું કરી હું લે ઈ મને કે ને. એટલે હું તને ના પાડું છું હજી. હો, હજી રવા દે એમ કહું છું. એટલે એવું ન સમજતો કે મોટો છો હું આને મારું, બરોબર છે. બાકી હું હાથ પગ ભાંગી નાખું એમ છો. હો, એવું છે? સવાલ વગરની વાત છે ને. અમે સમજી લે કે આમ મજબૂત. હવે એક ઝાપડ મૂકીને તો બદરી કાઢ નાખી પારા. જો હવે મોટા ભાઈ મગજ હલતો છે. જો હું કોઈનો તુકાર્યું નથી પીતો પાણી, સમજી ગયો. હવે શાંતિ રાખ ને. તું શાંતિ રાખ. હવે શાંતિ રાખ ને. ભાંગી નાખી એક મૂકીને. આ રે જો કોદારી તારી પાસે પાવડો હોય છે, અડાડજો ને. જોવું છે તારે? લઈ લેવી લે ને. તો આવી જા, હાલ લે. આવી જાય મેદાનમાં લે. હાલ લે. આખો દા મને મૂકી દે. કેદું નો થને. આ છે ને મારા હાથનો એક ઓછો કરી નાખું. તમે બે ભાઈ શું કરો? તમને કઈ ભાન પડે છે? મૂકી દે તું. બારડીના ધરપલા આખો તો માના બે બારડીના ધરપલા લઈને અહીંયા બાંધવાયો. હે વેલા હવે હશે. ભરતભાઈ જવા દો ને સંજયભાઈ જવા દો. હવે આ જો જાને મારી નાખું ઠાર આજ. તમે બે આખો યાદા તું આખો યાદા તું. બાયડુની વારસ લઈને મારા દીકરો મારી યારે પાછું આવ્યો. ગોલો છો તું ગોલો છો. શરમ નથી આવતી? મોટો ઉઠીને નાના ને મારવા થોડો. હે, બાયડીના વારસ લઈને મારી નાખો. એક જ વાત કરે. ભૂંડો લાગ. શરમ આવવી જોઈએ. તમે બે આ તો આડા આવી ગયા કે મારી નાખે ઠાર. ના સંજયભાઈ, આખું ગામ સાંભળે છે તમારી બેન. આગળ તો મૂકી દે.
એમ થાય છે કે નાનો છે એટલે જવા દઉં. નાનો તું મને ખૈરમાં એમ કરશું તો ખૈરમાં મને મારો હાવ બાટલો ફાટી ગયો છે આજ તું આગો જા ત્યારે નહીં. અરે અત્યારે ગરુ આ બે થઈ ગયા છે, મૂકી દે. અને જો આજકાલ ભેગો થયો ને ફાયર મારી નાખી, ધ્યાન રાખજે. 2000 સોયનો ભરાઈ રહેશે યો જા તું હવે જવા દે ને, જવા દે ને. હલી નીકળું છે તો હાલે હાલો હાલો. એ તો છે ને આજ સુનિલભાઈ તમે આવી ગયા લગડ આજ તો મારો છે ને મારો મોટો ભાઈ મારે નતો ગણો કે તું નો મને ધ્યાનમાં હતો મને ને મારી બાયડીને છે ને હાવ હેરાન કરી નાખ્યા એલા હેરાન કરી નાખ્યા એલા ભરતભાઈ એવું ન હોય, મોટો છે આપણે જાતું કરી દેવાનું હોય. હવે પણ તમે હને યાર ક્યાંથી ને આવ્યા કોણ જાણે એના હને ભાઈક જોર કરતા હોય ને મને એવું લાગ્યું અને આજકાલ તો જવા દીધો છે હવે ભેગો થાય ને એટલે મારા બાપના આમ છે ને ગોનારી જ નાખું હકીકતમાં. અરે એવું ન રાખવાનું હોય કાંઈ ભરતભાઈ. આજકાલની બાયડીની વારસ લઈને મોટા ભાઈની માથે હાથ ઉપાડવા માંડ્યો, એને શરમ લાગવી પડે કે એના બાપ સમાન એનો ભાઈ સૌ, અને એને હું કેમ મારું તુકારા ને હુકારા ને મારા જેવો ગાયો દે એને મારે કેમ મૂકવો? પછી એ ભાઈ ઈ છે ને બાયડીનું કયું બહુ કરે છે. અત્યારે જોયું જાય છે, કાં તો ઈ ને કાં તો હું ને. મોટા ભાઈ આ હારે આમ હાથ ઉટાડે. એ બાય એ બાય અલા ટિફિન મૂક. કા પણ હું થયું આમ કેમ મોઢા બગાડો છો? ત્રાહા બાંગા મોઢા થઈ ગયા છે. બા હું હવે રોવા માંડ્યા ભાઈઓ જેમ. હું થયું એ હું હજી જીવું છું. એવું નથી, ઓલાય મને મારી મારી ગાપા કાઢ નાખ્યા. કોણે પણ ભરતા આટલી હિંમત કે તમારી પર હાથ ઉપાડે ને? બે ત્રણ તો ફ્રેક્ચર થઈ ગયા છે, મારે શું કરવું? પણ હું થયું? હું એને કહેવાય ગયો મેં તો તારી વહુ છે ને એને સમજાતી કે મારી વહુ વારે હે ને બહુ બાજે હે. મારા દીકરાએ મારી મારી મને સોતરા કાઢી નાખ્યા. એ તો સારું કર્યું ઓલો પિન્ટો અને બધા ભેગા થઈ ગયા, છોડ્યો મને. એટલે મને અહીંયા પૂરું કરી નાખે મારું આજ. એવું તો બોલો માં તમે એમની પર તમે હું કામ આમ બેલે હાથે નતો નખાઈને હામી બે મારા જેવો તો ન્યા એને પતાવી દીધો હોય. મેં એને માર્યો પણ એટલો બધો એને મને માર્યો ને એટલો બધો મેં નો મારી ગયો. હવે ખખુડી મખુડીને ફૂક મારો તા ક્યાંય ઉડીને વયો જાય. તમે પણ હવે તમે રોવામાં છાના રહી જાઓ. હું તમને શું કહું છું, તમારી જે હાલત કરી છે ને ભરતાએ, પણ એની ઘરવાળીની હાલત આનાથી બદતર ન કરું તો મારું નામ રૂપલી નહીં. જો તમે આરામ કરો, હુઈ જાવ. હું આવું છું હમણાં. હુઈ જાવ. ઓઢવાનું આપું? ના ના ઓઢે એવું રહ્યું નથી. પણ ભૂંડા લાગો આમ સીધા બેહો. આ ઓલા કોક ને ડિલિવરી આવી હોય ને ઓલું નાનું છોકરું આવ્યું હોય ને નો રોવે એની જેમ હું રોવો છો? પણ ઓલા સંધ્યાભાઈએ મારી મારે મને છોકરા જેવો અવાજ કરી નાખ્યો. પણ ન્યા નો બાંધવા જ્યાં હોય તો આમ કોક ભૂંડા આમ પાડો છો હે ને તો ભૂંડા લાગશો. કે આ બાયડીના ખોરામાં માથું રાખીને રોવે છે. તું મારો છોકરો છો કે ઘરવાળો છો? એ તું ભૂલી ગયો. હું તો એમ કહેવાય ગયો છે. પણ થયું હું આટલો બધો માર કા ખાધો તમે? એ ફાટશો મોઢામાંથી ફાટશો. એમ કહેવાય ગયો કે તાર બાયડીને સમજાવી દેજે મારી બાયડીને બહુ હેરાન કરે છે. તો આડા નવડો પાટી નાખ્યો મનમાં. તો તમારા હાથ નહોતા? તમારે એને પાડી દેવાય ને. હાથ મારા પકડી રહી ગયા છે. એટલું જોર નથી તમારામાં મારવાનું. અહીંથી રોજ આ ટિફિન ભરી દઉં છું, આખા ટિફિન ભરી દઉં છું. ખાવશો એ ક્યાં નાખો? જોરની દીકરી ક્યાં હતા? એ જરસા કુટિયા જેવો છે. હું કઈ થોડો એવો છું લે. હવે તમે છે ને સાના રહી જાવ. હવે છે ને એ ઓલા હું ભાભી આઈને જોઈ લઈશ કે મારા ઘરવાળાને માર્યો કેમ. આ તો એને છે ને છોતલા ખેરી નાખો. બહુ ઉપાડો લીધો છે ભાભીએ. તું મારી તો તમારી જેમ નમાલી નથી કે હું માર ખાઈને આવું. તમે તો ભાઈડો થઈને મરગાની ક્યાં નાખો છો ને કે ખબર નથી પડતી. મને પણ બીક લાગે છે. એ પાછી એવી છે. તો એમ કરો, તમને બીક લાગે ને તો તમે ઘરમાં ઘરનું કામ કરો ને હું જાઉં બાઈને કમાવા. તું મારી બાયડી હોય ને મારો બદલો લઈ જાય, મારું વેર મારજે.
લગડા ચૂડલો ભાંગી નાય. તમે એવું ક્યાં બોલો છો? શુભ શુભ બોલો કઈક. એવો મારો નખો દે. આજ તો છે ને ભાભીનોય વારો અને મોટા ભાઈનોય વારો. એનું ક્યાંય હારું નહીં થાય. હવે તમે છે ને આરામ કરો અહીંયા. સુઈ જાઓ આમ શાંતિથી ને. ઊંધો હુવા છે તું નથી હુવા એમ મારતી. હવે જોઉં છું ભાભીનો અને ભાઈનો તો છે ને છોતલા ખેરી નાખું. કેમ બાઈને દેખાતી નથી? આજ તો છે ને એને બતાવી જ દઉં. આજે અહીં કપડાં ધોવા તો આવશે ને એટલે ખબર પડશે કે જલપાનો પાવર શું છે. મરી ગઈ હજી આવી નહીં નખોદણી. મારાની પહોંચી જ ગઈ છે. આ તો ઠાર મારી નાખું વાંદરીને. પહોંચી ગઈ એમને આજ મારી પેલા. હું તારી ઘરે જ આવતી હતી ત્યાં તને અહીંયા તારો ભેટો થઈ ગયો મને. તો તમને કોને કીધું તું આમંત્રણ આપ્યું તું કે અમારો ભેટો કરો? હવે હું કઈ તારા આમંત્રણ રાજો નવરી નથી હાલ. ઊભી થા મારી જગ્યા ખાલી કરાલ. ભાભી હું કપડાં ધોઈ લઉં ને પછી તમારે કપડાં ધોવા બેહવાનું. એમ હા હવે દાદાગીરી તું મારી ઉપર કરસ. હા તો તમે કરી હું લેહો. હું કરી લઈશ એમ. હા લે આ છે ને આ તમારે કપડાં નાખ્યા હું કરી લેહો. તું બહુ હોશિયારી રહેવા દેજો મારી. અમે એક તો તે તારા જેઠને ભરતાએ માયરા છે બિચારા હાલી હકતા નથી. ફ્રેક્ચર આવ્યું છે. આહાહા તમારા ઘરવાળાએ એમ કીધું કે ભરતાએ માર્યું તો ભરતાએ મને કીધું છે કે તમારા ઘરવાળાએ છે ને મારા ભરતાને કેટલો ટીપી નાખ્યો. હવે ભરતાને કેજે ધ્યાન રાખજો તો એના છે ને 1.5 હાઈટકા છે ને એની રહેવા દેવો. હા તો એની પાછળ છે ને એની બાયડી બેઠી છે હો હજી. બેઠી છે તો હું છે તું કઈ હું કઈ વાડીનો મૂળ છો? તારાથી બીતી નથી હો હું કઈ. તો હુંય કઈ બીતી નથી. હા બીતી નથી કરતી. જ્યારે હું કપડા ધોવાનું ત્યારે છે ને તું આડી હાલસ. આજ કેટલા ટાઈમથી સહન કરું છું તારું. હા તો સહન કરો ને. હવે ચૂપ થા ને ચીબલા જેવી. તમે ચીપલા જેવા બોલવામાં ધ્યાન રાખજો કહી દઉં છું ભાભી. બોલવામાં ધ્યાન રાખજો એટલે. તો મર્યાદા રાખું છું એટલી હારી છું. આ મર્યાદા વાળી આવી ગઈ તું. મર્યાદા અને એ તારામાં તંબુરો. હા આહાહા તો તમે તો વળી બહુ સંસ્કારવાળા લાગો કા? અરે હું તો ખાનદાન માવતાની દીકરી છું. હો હા ઈ તો દેખાય જ આવે છે કેટલી ખાનદાની છે ને તમારામાં ઈ. તે દેખાય જ ને ખાનદાની હોય દેખાવાની જ છે. તારી જેવી હું વાંદરા જેવી નથી. એ મોટા ભાઈ એ ભરતા એ મોટા ભાઈ એ ભરતા એ મોટા ભાઈ એ ભરતા. એટલે તમારી બાયડીયું બાંધી બાંધીને કુકડા થઈ ગયું છે. હે હું વાત કરે કેરું ની બાંધે છે લુગડા ધોવા હાટું. મારી વાત સાંભળ. તું આ કામ મૂક અને હાલ. ઈ હજી છે ને પાછું નહીં વરે. લકર આપણે એક આદા રંડાઈ જઈશું. વાત હાસી છે ભરતાની. હે તો અને ક્યાં બાજે છે? બાથરૂમે. હું વાત કરે ધોવાજુ ન્યા બાજે છે અત્યારે. આ ટાકે હા હા અને હું તને વાત કરું ભરતા ડાંગના માર્યા પાણી છે ને જુદા નહીં થઈ જાય. અત્યારે છે ને ખરે ખેલનો ખેલ છે. 2 માંથી એકને જીવાડી દેવી નકર 2 માંથી એક રંડાઈશું ને તો આપણા ઘરમાં જ ખોટ છે. હાલ હાલ. નીચે આવે આ મેદાનમાં આવું મેદાનમાં. આમ જો ભરતભાઈ મોટા ભાઈ આમ જો બાજુ. આમ જો. હવે હું છે આ બધું? એ તું તો આમ રે. મૂકી દે મને આજ ભરતા જ મૂકી દે. અલ્યા હવે
હવે સાની માની રે ને નકર એક પડીને મારવી પડશે. સોટિયું જ ગયો હો. તેમાં એક નાખી અરે ચીપલી તું પેલા મોટા ભાઈ સમજાવીને. ઘડીક હવે શાંતિ રાખો કે નહીં? હવે બહેન થાવ ને નકર એકાદી માથે લાકડી લેવી પડશે મારે. ભાઈતા ભાઈ સિવાય બીજો કાંઈ ધંધો નથી. તો તમે પેલા બે ભાઈઓ નતા બાઈથા પણ અમે બે ભાઈઓ અમે સમજી લાત. તમારે બાયું બાંધવાની શું જરૂર છે? હા તો બાધે જ ને કઈ ભાભીનો ઉપાડો ઓછો નથી તે તારો ઉપાડો ઓછો છે તે હવાઈ ઉપાડો તારો છે. આની માની રે અને તું સમજાઈ દે હવે. આમ જો હવે જે થયું ને એ જવા દ્યો બધું બરોબર. બાઈજે આપણું શું વર્ષે હું નહીં જવા દઉં આજ વખતે તો હું ભાભીને મૂકી જ દે એ તો હું તને મૂકવાની નથી. જેદી તેથી તારો ટાટિયો ભાંગુ નહીં તો મારું નામ રૂપલીની. જો તો મારું તો એક ટાટિયો ભાંગશે ને તમારે તો બે ટાટિયા ભાંગી નાખી અરે હું તો તને આખી ભાંગી નાખી. છે આપણા હયા કયામાં છે. સાની માની રહ્યો ને બે ના હાથે છૂટાછેડા થશે હો. બે એમે રંડાઈ જશું. અમારા ઘરમાં રહેવું છે કે તમારા બે ને બાજવું છે એ વાત કરો. હાલો સોટિયું જ છો નકર હાલતીયું થાવ. હાલો હાલો ભાગો. અમારે એક ને બે માંથી નથી જોઈતી તમને. હશે જવા દ્યો અને સમાધાન કરી વાળો તમે ઘરના જ છો. તો મોટા ભાઈ તમે કઈક થોડુંક ભાભીને સમજાવો ભરત કઈક ભાભીને સમજાવ હવે મારી વાત સાંભળ. હવે હે ને તમારી સામું બોલે ને તો મને કહેજો એનું ખાવાનું ભાંગી નાખું. ભરતભાઈ એને કહી દો અમે બે મોટા છે અમારી માફી માંગે. પણ મારી વર્થા, વાહ, હા. એક કામ કરી. વાત સાચી છે ભાભીની અને મોટા ભાઈની. બરોબર માફી માંગી લે. માફી તો હું નહીં જ માંગુ જો માફી તું મોટા ભાઈની ને ભાભીની નહીં માંગ ને હે તો છૂટાછેડા થાય છે. બોલ હવે હને પાછી વળી જા. જો એને કીધું ને ઝીણકાએ હાવ સાચી વાત છે. તારે એનું છે ને નમતું ન મૂકવું હોય તો તું તારા ઘર ભેગી થઈ જાય તારા બાપના. હે હું કહું છું હવે આ બે તો હંપી ગયા તો પછી આપણે બે શું લેવા બાંધવાનું? આપણે હંપી ન રહી. સાચી વાત છે ઈ બે ભાઈઓને કઈ વાંધો નથી તો અમને કઈ વાંધો નથી હા અમને કઈ વાંધો નથી. જો તો હું ઈ જ કહું છું કે ઘરની અંદર થોડું જાજુ હાલતું જ હોય બધાયને. એની અંદર ભાઈઓને કઈ મરી ન જવાનું હોય. થોડું જાતું કરવું ને એમાં જ બધાને ફાયદો છે. હેલો મિત્રો, જય માતાજી. હું છું સુનિલ સોલંકી. જય માતાજી મિત્રો. હું છું ભરત સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો હું છું જલ્પા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. અને જો તમને આ અમારો કોમેડી વિડીયો ગમે તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો.